બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હેપી હોલી. હેલો, નમસ્તે ફ્રેન્ડ્સ. તો આજે અમે ભેગા થઈ ગયા છીએ હોલિકાના આજુબાજુ રંગોળી કરવા માટે. તો અમે પહેલાં બધાએ કલર મિક્સ કરી લીધા અને બધાએ પોતપોતાના કલર ચોઈસ કરી લીધા છે. હવે અમે અમારી રીતે બધા રંગોળી કરશું. તો સ્ટાર્ટિંગ મેં કરી નાખ્યું છે એક રાઉન્ડ શેપ બનાવવાનું. એટલે અમે આ વખતે વિચાર્યું છે કે અમે હાફ રાઉન્ડ શેપ બનાવી અને બધાએ રંગોળી કરશું. બધા પોતપોતાના કલર લઈ અને લાગી ગયા છે રાઉન્ડ શેપ કરવા. તો કહીશ જોજો છેલ્લે સુધી કેવી લાગે છે રંગોળી મારી, કમેન્ટમાં કહેજો. અને આ થઈ ગઈ છે ફાઇનલ ટચ. અને દર્શિનીબેન, રેખાબેન અને હેન્સીબેન, હેલો. તમને મારી રંગોળી ગમી હોય તો કમેન્ટમાં યસ કહેજો. સાંજે બધા ભેગા થઈ ગયા છે અને મહારાજે પૂજા કરવાનું શરૂ કરી દીધું છે. હોલિકાની પૂજા કરી અને પહેલાં એમને પરિક્રમા કરી. એમણે પરિક્રમા પૂર્ણ કરી અને પછી પ્રસાદ ધરાવ્યો હોલિકાને. અને પ્રસાદ ધરાવીને પછી મમ્મી આવી ગયા. મમ્મીએ પૂજા કરી અને પછી સોસાયટીની બધી લેડીઝો ભેગી મળી અને પૂજા કરવા લાગી ગયા. આવી રીતે બધાએ વારાફરતી પૂજાઓ કરી અને પછી નાના મોટા છોકરાઓ, ભૂલકાઓ, મોટાઓ, વડીલો બધાએ સાથે મળીને હોલિકાની પૂજા કરી અને પછી પરિક્રમા શરૂ કરી. તો આવી રીતે અમે અહીંયા પૂજા કરીએ છીએ. તમે કેવી રીતે કરો છો કમેન્ટમાં કહેજો. તમને ગમ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને આ છે મારો ભૂલકો, એને પણ માતાજીને પ્રસાદ ધરાવી દીધો અને પછી પરિક્રમા શરૂ કરી. એટલે માતાજીની પૂજા કરી અને પછી પરિક્રમા ચાલુ કરી દીધી. એટલે બધાએ પાછી પરિક્રમાઓ કરી. એટલે અમે પણ પછી જોડાઈ ગયા પરિક્રમામાં. અમે લોકોએ સજોડે પરિક્રમા કરી. હોલિકામાં જે નારિયેળ અંદર અર્પણ કર્યા હતા એ બહાર કાઢી લીધા અને હવે એ નારિયેળની અમે પ્રસાદી કરશું અને બધાએ ખાશું. તો શું તમે પણ આવું કરો છો તો કમેન્ટ જરૂરથી કરજો. અને હવે બધાની પરિક્રમાઓ લગભગ પૂરી થઈ ગઈ છે. એટલે અમે હવે આ કર્યું છે. અને જોઈ શકો છો કે મેં થાળીમાં નારિયેળ ભરી લીધા છે અને હવે એને સાઈડમાં રાખી અને ઠંડા કરી દેશું. એને ઠંડા કરીને હવે અમારે જમણવાર કરવાનો હતો. એટલે અમારે અનાઉન્સમેન્ટ થયું પ્રાચીન રીતે. જમણવાર ક્લબ હાઉસમાં રાખેલ છે. થેન્ક યુ. મારા વિડીયો ગમ્યા હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ આભાર છેક સુધી જોવા માટે. અને અમારો જમણવાર ચાલુ થઈ ગયો છે. થેન્ક યુ. બાય બાય.